સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિત વિષયનો અભ્યાસ શરૂ કરતા પહેલા આપણે ધોરણ 9માં કયા કયા પ્રકરણોમાં કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આ મુદ્દાઓના ધોરણ 10ના અભ્યાસ સાથે શો સંબંધ છે તેની માહિતી મેળવીએ. ધોરણ 9થી ધોરણ 10ની સફરમાં સૌ પ્રથમ અંકગણિતમાં આપણે ધોરણ 9માં પ્રથમ પ્રકરણ સંખ્યા પદ્ધતિમાં વાસ્તવિક સંખ્યાઓની દુનિયામાં ડોક્યું કર્યું અને અસમય સંખ્યાઓ મેળવી તેનો અભ્યાસ કર્યો. હવે ધોરણ 10ના પ્રથમ પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓમાં અંકગણિતના મૂળભૂત પ્રમેયથી પ્રારંભ કરી ધન પૂર્ણાંકોના ગુસા અને લસા શોધવા ઉપરાંત અવિભાજ્ય સંખ્યાના વર્ગમૂળને અસમય સાબિત કરવા માટે આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરશું. ત્યારબાદ બીજગણિતમાં ધોરણ 9ના બીજા પ્રકરણ બહુપદીઓમાં આપણે એક ચલ બહુપદી, બહુપદીની ઘાત, બહુપદીના શૂન્યો, બહુપદીઓનું અવયવીકરણ ઉપરાંત બેઝિક નિત્યસમો વિશે માહિતી મેળવી. હવે ધોરણ 10ના બીજા પ્રકરણ બહુપદીઓમાં બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ ઉપરાંત બહુપદીના શૂન્યો અને તેના સહગુણકો વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરશું. ત્યારબાદ ધોરણ 9ના ચોથા પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણોમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણો અને તેના ઉકેલ વિશે અભ્યાસ કર્યો. હવે ધોરણ 10ના ત્રીજા પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટે આલેખની રીત ઉપરાંત બેઝિક રીતોમાં આદેશની રીત અને લોપની રીતનો અભ્યાસ કરશું. ઉપરાંત કેટલાક કૂટ પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉપયોગ કરશું. આ ઉપરાંત ધોરણ 10ના ચોથા પ્રકરણ દ્વિઘાત સમીકરણમાં આપણે દ્વિઘાત બહુપદીનું મૂલ્ય શૂન્ય લઈ દ્વિઘાત સમીકરણ વ્યાખ્યાયિત કરશું અને તેના ઉકેલ માટે અવયવીકરણની રીત અને દ્વિઘાત સૂત્રનો અભ્યાસ કરશું. વધુમાં ધોરણ 10ના પાંચમા પ્રકરણ સમાંતર શ્રેણીમાં આપણે સમાંતર શ્રેણીને વ્યાખ્યાયિત કરી તેનું nમું પદ શોધવા અને તેના n પદોનો સરવાળો શોધવાનો અભ્યાસ કરશું. ત્યારબાદ યામ ભૂમિતિમાં આપણે ધોરણ 9ના ત્રીજા પ્રકરણ યામ ભૂમિતિમાં સમતલમાં કોઈ બિંદુનું સ્થાન દર્શાવવા માટે કાર્ટેશીય પદ્ધતિઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે
ત્યાંથી ધોરણ 10ના 7મા પ્રકરણ યામ ભૂમિતિમાં આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટે અંતરસૂત્ર ઉપરાંત બે બિંદુઓને જોડતા રેખાખંડનું આપેલ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધવા માટે વિભાજન સૂત્રનો અભ્યાસ કરશું. ત્યારબાદ ભૂમિતિમાં આપણે ધોરણ 9ના 5મા પ્રકરણ યુક્લિડની ભૂમિતિનો પરિચય. આ પ્રકરણમાં આપણે યુક્લિડની વ્યાખ્યાઓ, કેટલાક સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 6ઠ્ઠા પ્રકરણ રેખાઓ અને ખૂણાઓમાં આપણે કેટલાક મૂળભૂત પદોને વ્યાખ્યાયિત કરી, પરસ્પર છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓનો અભ્યાસ કર્યો. ઉપરાંત ખૂણાઓની કેટલીક જોડનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 7મા પ્રકરણ ત્રિકોણમાં આપણે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો અને ત્રિકોણના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કર્યો. હવે ધોરણ 10ના 6ઠ્ઠા પ્રકરણ ત્રિકોણમાં આપણે ત્રિકોણની સમરૂપતા, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, તેનું પ્રતીપ અને ત્રિકોણની સમરૂપતાઓની શરતોનો અભ્યાસ કરશું. ત્યારબાદ ધોરણ 9ના 8મા પ્રકરણ ચતુષ્કોણમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોનો અભ્યાસ કર્યો અને મધ્યબિંદુ પ્રમેય વિશે શીખ્યા. ઉપરાંત ધોરણ 9ના 9મા પ્રકરણ વર્તુળમાં આપણે જીવાએ કોઈ બિંદુએ આંતરેલ ખૂણો, કેન્દ્રમાંથી જીવા પર દોરેલું લંબ, સમાન જીવાઓ અને તેનું કેન્દ્રથી અંતર, વર્તુળના ચાપે આંતરેલ ખૂણો ઉપરાંત ચક્રીય ચતુષ્કોણ વિશે માહિતી મેળવી. હવે 10મા ધોરણના 10મા પ્રકરણ વર્તુળમાં આપણે સમતલીય વર્તુળ અને રેખાઓનો છેદનો અભ્યાસ કરશું અને ખૂબ અગત્યના એવા વર્તુળના સ્પર્શક વિશે માહિતી મેળવશું. ત્યારબાદ માપનમાં આપણે ધોરણ 9ના 10મા પ્રકરણ હેરોનનું સૂત્ર, જેમાં આપણે ત્રિકોણના બાજુઓના માપ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનો અભ્યાસ કર્યો. હવે ધોરણ 10ના 11મા પ્રકરણ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં આપણે વૃત્તાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળનો અભ્યાસ કરશું. ઉપરાંત ધોરણ 9ના 11મા પ્રકરણ પૃષ્ઠફળ અને ઘનફળમાં આપણે સમઘન, લંબઘન, લંબવૃત્તીય શંકુ, ગોલક વગેરેના પૃષ્ઠફળ અને ઘનફળનો અભ્યાસ કર્યો. આ અભ્યાસને આગળ વધારતા ધોરણ 10ના 12મા પ્રકરણ પૃષ્ઠફળ અને ઘનફળમાં આપણે સંયોજિત ઘન પદાર્થોનું પૃષ્ઠફળ અને ઘનફળ મેળવવા માટેની ચર્ચા કરશું. ત્યારબાદ આંકડાશાસ્ત્રમાં આપણે ધોરણ 9ના 12મા પ્રકરણ આંકડાશાસ્ત્રમાં માહિતીની આલેખાત્મક રજૂઆત માટે લંબાલેખ, સમાન અને અસમાન પહોળાઈના સ્તંભાલેખ ઉપરાંત આવૃત્તિ બહુકોણોનો અભ્યાસ કર્યો. હવે
ધોરણ 10ના 13મા પ્રકરણ આંકડાશાસ્ત્રમાં વર્ગીકૃત માહિતીના સંખ્યાત્મક પ્રતિનિધિ સ્વરૂપે મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો અભ્યાસ કરશું. ઉપરાંત આ મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપો વચ્ચે પ્રયોગમૂલક સંબંધનો પણ અભ્યાસ કરશું. ઉપરાંત ધોરણ 10ના 14મા પ્રકરણ સંભાવનામાં આપણે કોઈ ઘટનાની પ્રશિષ્ટ એટલે કે સૈદ્ધાંતિક સંભાવનાનો પરિચય મેળવશું અને આ ખ્યાલ પર આધારિત કેટલાક સરળ કૂટ પ્રશ્નોની ચર્ચા કરશું. આ અભ્યાસ થઈ ગયા બાદ ધોરણ 10થી ગણિતની એક ખૂબ જ મહત્વની એવી ત્રિકોણમિતિ શાખાનો અભ્યાસ શરૂ કરશું, જેમાં ધોરણ 10ના 8મા પ્રકરણ ત્રિકોણમિતિનો પરિચય, એમાં ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરશું અને ત્રિકોણમિતિય ગુણોત્તરો અને કેટલાક નિત્યસમોની ચર્ચા કરશું. ત્યારબાદ 9મા પ્રકરણ ત્રિકોણમિતિના ઉપયોગોમાં આપણે આપણી આસપાસના વ્યવહારમાં ત્રિકોણમિતિ કેવી રીતે ઉપયોગી બને છે તેની માહિતી મેળવી પ્રત્યક્ષ માપન વિના વિભિન્ન વસ્તુઓની ઊંચાઈ અને તેમની વચ્ચેના અંતર કેવી રીતે શોધી શકાય તેની ચર્ચા કરશું. આ રીતે ધોરણ 10ના તમામ પ્રકરણોનો અભ્યાસ હવે પછીના આપણા વર્ગોમાં કરશું. આભાર.